પોષિત પરિવાર સ્વસ્થ સમાજ વિકસિત રાષ્ટ્ર જિલ્લાની 42 કિલોથી ઓછા વજનવાળી 2285 સગર્ભા માતાઓને કુલ 19,284 કીટો વિતરણ કરવામાં આવી। સરકાર અને જનભાગીદારી થકી કુપોષણ સામેની લડાઈમાં જીત મેળવવા આરોગ્ય વિભાગ કટિબદ્ધ। પોષિત પરિવાર સ્વસ્થ સમાજ વિકસિત રાષ્ટ્ર જિલ્લાની 42 કિલોથી ઓછા વજનવાળી 2285 સગર્ભા માતાઓને કુલ 19,284 કીટો વિતરણ કરવામાં આવી। સરકાર અને જનભાગીદારી થકી કુપોષણ સામેની લડાઈમાં જીત મેળવવા આરોગ્ય વિભાગ કટિબદ્ધ। જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા પોષણ એ સ્વસ્થ સમાજનું મૂળ છે। પોષણ કોઈ સરકારી યોજના નથી, પરંતુ તે એક રાષ્ટ્ર નિર્માણનો આધાર સ્તંભ છે। એક સ્વસ્થ માતા, એક તંદુરસ્ત બાળક અને પૌષ્ટિક આહાર ધરાવતું કુટુંબ જ સુશાસનની સચોટ શરૂઆત છે। સાબરકાંઠા જિલ્લામાં ગર્ભવતી માતાઓ, ધાત્રી માતાઓ, કુપોષિત અને જોખમવાળા બાળકો, કિશોરીઓ માટે સતત પોષણ સેવાઓને મજબૂત કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કુપોષણ નાબૂદી માટે પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। અભિયાન માત્ર સરકારની નહીં, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે। આ જવાબદારીને સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શનમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે સુપેરે ઉપાડી છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ જણાવ્યું છે કે સગર્ભા માતાઓને નિયત સમયસર હેલ્થ ચેકઅપ, રસીકરણ, પ્રસૂતિની સેવાઓ સાથે 42 કિલોથી ઓછા વજનવાળી સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ઓમ એક્ઝિમ કોર્પોરેશન ઊંઝાના સહયોગથી લાલન પાલન પ્રોજેક્ટ અંતર્ગત પ્રોટીન પાવડર, આયરન સિરપ, ખજૂર અને ચણાની કીટ દર 15 દિવસે લાભાર્થી માતાઓને આપવામાં આવી રહી છે, જેના પરિણામ સ્વરૂપ જિલ્લાની ઓછા વજનવાળી 80% જેટલી સગર્ભા માતાઓને વજનમાં તેમજ નવજાત શિશુના વજનમાં વધારો જોવા મળી રહ્યો છે। આમ પોષણ માત્ર શરીર માટે નહીં, પણ મેરિટ ક્ષમતા અને ભવિષ્ય માટે પણ પોષણ જરૂરી છે। વધુમાં જિલ્લા વિકાસ અધિકારી અપીલ કરી કે જિલ્લા તંત્ર કુપોષણ નાબૂદી માટે કટિબદ્ધ છે। ડોક્ટર પ્રવીણ અંસારી THOC વિજયનગર જણાવે છે કે આદિજાતિ વિસ્તારમાં સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ મારફતે અમારા નેતૃત્વ હેઠળ લાલન પાલન નામનો પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે। એમાં 2000 જેટલી સગર્ભા માતાઓને પસંદ કરવામાં આવી છે, જેના વજન 42 કિલોથી ઓછા હોય। નવેમ્બર 2024થી આ પ્રોજેક્ટ શરૂ કરી એપ્રિલ માસથી 19,264 જેટલી કીટ માતાઓને આપવામાં આવી છે। કુપોષણ હોય, હિમોગ્લોબિન 6 થી ઓછું હોય, દૂરના વિસ્તારોમાં રહેતા હોય, અધૂરા માસે ડિલિવરી થાય એવા કિસ્સામાં બાળ મરણ અને માતા મરણ બંને ઘટાડવાના આશયથી આ પ્રોજેક્ટમાં ઊંઝાની ઓમ એક્ઝિમ કોર્પોરેશન નામની કંપનીએ અમને સુંદર સહયોગ આપ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત રસીકરણ, નિયમિત દવાખાનાની મુલાકાત, ડૉક્ટરો દ્વારા નિયમિત ચકાસણી ઉપરાંત આયર્નની ટેબ્લેટ્સ એમને આપવામાં આવે છે, મલ્ટીવિટામિનની ટેબ્લેટ આપવામાં આવે છે, પોષણયુક્ત આહાર ઉપરાંત ખજૂર અને ચણાયુક્ત કીટ જે બને છે એ દર 15 દિવસે આપવામાં આવે છે। એટલે પોષણની સાથે સાથે આરોગ્યની કાળજી રાખી આ પ્રોજેક્ટના 9 માસ પછી હવે ડિલિવરીના સમય ચાલુ થયા છે। એ દરમિયાન એક કંટ્રોલ રૂમ ઊભો કરી અને એની પરિણામ પણ જોવામાં આવશે અને લોકોનું આરોગ્ય અને આ બંને ક્રાઇટેરિયામાં સુધારો ધ્યાનમાં રહે એ ધ્યાને લઈ સંપૂર્ણ લોકફાળાથી આ પ્રોજેક્ટ જિલ્લામાં કરવામાં આવ્યો છે। તંદુરસ્ત સમાજના નિર્માણ માટે તંદુરસ્ત માતા તથા તંદુરસ્ત બાળક હોવા જરૂરી છે। કેટલીક વાર સગર્ભા માતાનું વજન ઓછું હોય છે અને સગર્ભા માતાનું વજન ઓછું હોવાના કારણે સગર્ભા માતા તથા તેના પેટમાં ઉછરી રહેલા બાળકને કેટલીક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેવી કે વહેલા ડિલિવરી થઈ જવી, ઘણીવાર એબોર્શન થવું, અથવા ડિલિવરી થાય તો ડિલિવરી થયા પછી પણ બાળકનું વજન ઓછું હોવું અને તેના કારણે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવું, કોઈવાર ICUમાં દાખલ કરવું, એવા પ્રકારના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે। તો આના માટે કરીને ઓછા વજનવાળી જે સગર્ભા માતાઓ હોય છે એ સગર્ભા માતાઓને પૂરતું પોષણ મળી રહે તેની ખાસ કાળજી આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવે છે। સગર્ભા માતાનું રજિસ્ટ્રેશન થયા પછી તેઓને પોષણ બાબતે કઈ બાબતો ખાવી, સમતોલ આહાર બાબતે તેમને કાઉન્સેલિંગ કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને જરૂરી દવાઓ, આયર્ન ફોલિક એસિડ છે, ફોલિક એસિડ ટેબ્લેટ છે અને કેલ્શિયમ જેવી દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે અને તેને કેવી રીતના લેવી એ પણ સમજાવવામાં આવે છે। અને તેની સાથે જ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ તેમના સતત પ્રયાસોથી તથા માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર રાજ સુતરિયા સરના માર્ગદર્શન હેઠળ એક લાલન પાલન પ્રોજેક્ટ જે અમલીકરણ બનાવવામાં આવ્યો છે, જેના અંતર્ગત અત્યારની જેટલી પણ ઓછા વજનવાળી સગર્ભા માતાઓ છે એ સગર્ભા માતાઓને આપણે એક પોષણ કીટ આપીએ છીએ, જેની અંદર પ્રોટીન પાવડર, શક્તિની બોટલ એટલે કે લોહી વધવા માટેની આયર્ન સિરપ,
ત્યારબાદ ચણા અને ગોળ અથવા ખજૂર આ પ્રકારની વસ્તુઓ આપણે આપીએ છીએ, જેથી કરીને માતાનું જે છે એ વજન સારું રહે, તેની સાથે તેને પૂરતા પોષક તત્વો મળી રહે અને માતા અને બાળક બંનેને તંદુરસ્તી સચવાય અને એક તંદુરસ્ત બાળક જે છે જન્મે એવા પ્રયાસો કરવામાં આવ્યા છે અને જેના કારણે માતા મરણ અને બાળ મરણ અટકવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. આ એક અવિરત પ્રયાસ અને સતત છેલ્લા લગભગ 6 મહિનાથી વધારે સમયથી કરવામાં આવી રહ્યો છે. વિજયનગર તાલુકામાં અત્યાર સુધી 500થી વધારે કીટ આપવામાં આવી છે અને જેના ખૂબ સારા પરિણામો અમને મળેલ છે.